એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેના સૂત્રો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બાળકોને લઈ જવાની વાતો કરે છે, તો બીજી તરફ શિક્ષણના પવિત્ર ધામ ગણાતી શાળામાંથી અંધશ્રદ્ધાને પોષતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વાવ, થરાદ અને દિયોદર પંથકના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં વાયરલ થયેલા એક વિડીયોએ સમગ્ર શિક્ષણ જગતમાં હડકંપ મચાવી દીધો છે। જ્યાં બાળકોના હાથમાં પુસ્તકો અને કલમ હોવી જોઈએ ત્યાં બાળકોને ધૂણાવવામાં આવી રહ્યા છે, જે જોઈને દરેક જાગૃત નાગરિકનું માથું શરમથી ઝૂકી ગયું છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શાળામાં પ્રાર્થનાના સમયે ડીજેના તાલે બાળકો ધૂણી રહ્યા છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે જે શિક્ષકો પર બાળકોને સંસ્કાર અને વિજ્ઞાનની સમજ આપવાની જવાબદારી છે તે જ શિક્ષકો બાજુમાં ખુરશી નાખીને આ દ્રશ્યોની મોજ માણી રહ્યા છે। એટલું જ નહીં, અન્ય એક વિડીયોમાં તો હદ થઈ ગઈ, જ્યારે એક શિક્ષક પોતે પણ બાળકોની સાથે ધૂણવાને એક્શન કરતા કેમેરામાં કેદ થયા છે। આ વિડીયો કઈ ચોક્કસ શાળાનો છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ વાયરલ વિડીયોના પગલે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોની માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। એક બાજુ વિજ્ઞાન જાથા અને સામાજિક કાર્યકરો ગામે ગામે જઈને અંધશ્રદ્ધા નિર્મૂલન માટે ઝુંબેશ ચલાવે છે, ત્યારે સરકારી શાળામાં જ બાળકોના કુમળા માનસ પર આવા નકારાત્મક સંસ્કારોનું સિંચન કેટલું યોગ્ય? શું શિક્ષકોની જવાબદારી માત્ર પગાર લેવા પૂરતી જ સીમિત છે? બાળકોને શિક્ષણ આપવાને બદલે તેમને ધૂણાવવાની છૂટ આપનાર આ ગુરુઓ સામે શિક્ષણ વિભાગ લાલ આંખ કરશે કે કેમ તે હવે મોટો પ્રશ્ન છે। હાલ તો વિડીયોમાં વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જન્માવ્યો છે। વાલીઓની સ્પષ્ટ માંગ છે કે શિક્ષણ વિભાગ આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપે અને જે પણ શાળા કે શિક્ષકો આમાં સામેલ હોય તેમની સામે કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરે। જો વિદ્યાના ધામમાં જ અંધશ્રદ્ધાના આવા ખેલ ખેલાશે તો આવનારી પેઢીનું ભવિષ્ય અંધકારમય બની જશે, એમાં કોઈ બેમત નથી।